હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ગેટ રેડી વિથ મી ફોર અ રીલ શૂટ. હા, રીલ કઈ છે એવું નહીં કહું, બિકોઝ મારે બહુ બધી રીલ શૂટ કરવાની હતી. સો આજે નોર્મલી એમ જ રેડી થઈ છું. અને આ મારી પાસે એક હેક હતો કે હેર કર્લ્સ કઈ રીતે થાય. તો મારી પાસે કર્લ્સનું મશીન છે પણ એ કાંઈ કામ નથી કરતું. મારી પાસે બધા મશીન છે પણ એ કાંઈ કામ નથી કરતા. સો મારે નવા લેવાની જરૂર છે. પણ મને આ હેક મારે ઇન્સ્ટન્ટ હેર કર્લ કરવા હતા, તો મેં આ યુઝ કર્યો હતો, જે અત્યારે બહુ જ ટ્રેન્ડી છે. અને તમારે જો આ કરવું હોય તો એકદમ ફિટ અને એકદમ ટાઈટ હેરને રાખજો. આ મેં થોડા લૂઝ રાખ્યા હતા, તો મારે એટલા બધા થયા નથી. અને મારા આમ પણ નેચરલ હેર છે ને, એ સ્ટ્રેટ છે, તો એ નથી થતા. અને હું ભૂલી ગઈ કે મેં આ કર્યા પહેલાં મારે કપડાં ચેન્જ કરવાના હતા, પણ પછી તોય મેં ફાઇનલી ગમે એમ કરીને કપડાં ચેન્જ કરી નાખ્યા. અને મેં મસ્ત બ્યુટીફુલ આઈ ક્રિએટ કરી હતી, અને એ કેવી લાગી એ કમેન્ટમાં કહેજો. બહુ મસ્ત આઈ શેડો થયો હતો. અને એ પછી મેં આખો મેકઅપ આ કલર પેલેટથી જ કરેલો છે. ના તો મેં ફાઉન્ડેશન લગાડ્યું, ના તો કાંઈ બીજું. બસ આ કલર પેલેટથી મેં આખો મેકઅપ ક્રિએટ કર્યો હતો. અને એના ટેકનિક જે છે એ બહુ શાર્પ ટેકનિક છે, જે તમે પણ યુઝ કરી શકો છો. સો આખો મેકઅપ મારો રેડી થઈ ગયો હતો. અને હવે વાળ ખોલવાની તૈયારી હતી. અને જે આ મારા લાંબા લાંબા હેર છે એ કર્લ્સ તો થયા જ નહીં, બિકોઝ મારા હેર કોઈ દી કર્લ્સ થતા જ નથી. સ્લાઇટલી વેવી થઈ ગયા હતા, બાકી કાંઈ એમાં ફેર પડ્યો જ નહીં. અને પછી મેં મારો ખજાનો ખોલ્યો, જેમાંથી હું નક્કી કરતી હતી કે પહેરું કે નહીં. પણ નહીં, બિલકુલ પણ નહીં, અને સાવ નહીં, કાંઈ સૂટ જ નહોતું થતું. પછી મેં નક્કી કર્યું કે હું ખાલી ઇયરિંગ્સ જ પહેરીશ. તો મેં મારા ખજાનામાંથી મોટા ઇયરિંગ્સ કાઢી અને મેં પહેરી લીધા. પછી મારે પહેરવી હતી નથ, પણ નથ મેં જે આ મારી સોનાની પહેરેલી છે એ નીકળતી જ નહોતી, એટલે મેં એને સ્કીપ કરી. ફાઇનલ લુક કંઈક આવો હતો. અને રીલ્સ જે છે એ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ થઈ ગઈ છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.